જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આપણે અવારનવાર ખેડૂતના અભિપ્રાય લેતા હોઈએ છીએ. ત્યારે વઢવાણના સુરેન્દ્રનગર જિલ્લો, વઢવાણ તાલુકો અને પ્રોપર વઢવાણના ખેડૂત છે. એમની ગયા વર્ષે કાળિયો હતો અને એગ્રોમાં ઘણી દવા એને અલગ અલગ બધી મારી હતી, પણ એનાથી રોકાણું નહોતું અને આગળ જતું હતું. અને આપણું જે આ પાકદ્રાવણ જીરાદ્રાવણ મારવાથી કાળિયો પણ જતો રહ્યો, ઠેઠ લગી આમનો અટકેલો રહ્યો અને છોડ પણ પાછા ગ્રીન થઈ ગયા હતા. તો કેટલું રિઝલ્ટ આવ્યું છે, શું આવ્યું છે અને એમને શું શું સાટ્યું છે, પેલા એનું આખું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને ત્યાર પછી આપણે એનું આજે થયું એ આપણે આખું શરૂ કરશું. મારું ગામ વઢવાણ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. આખું નામ વજુભાઈ દયારામભાઈ ચૌહાણ. અમે પોરા કાળિયું આવી ગયું હતું પોણા ભાગમાં અને બહુ જતું રહે એવું જ હતું. પછી અટકાડવા માટે અમે આ દવા છાંટી હતી અને બહુ સુપર રિઝલ્ટ આવ્યું હતું અને ઉતારે બહુ સારા આવી ગયા હતા. જે એ માનો કે અમારે કોઈ દિવસ 7 મણિયા નથી આવતા, એની બદલે 9 મણિયા 10 મણિયા બગડેલા જીરામાં એવા આવી ગયા હતા. એટલે કામકાજ તો બહુ સારું છે. અને જે કંઈ આગળની દવા હોય તો બહુ બગડી ગયું હતું અમારે જીરું, ઘણું બધું. પણ આ બહુ હાઈ ક્લાસ જીરું થઈ ગયું પછી અને ઉતારે સારા આવ્યા. એટલે આ વખતે અમે આ વાપરવાનું છે, પાક દ્રાવણ અને જીરા દ્રાવણ. ખેડૂત મિત્રો, જીરા દ્રાવણ છે ફૂગનાશક છે. એક વસ્તુ માઇન્ડમાં રાખજો, ગમે એ પાકમાં ફૂગ હોય એટલે ફૂગ એટલે દાખલા તરીકે લીલી શરમી આવી હોય તો જીરા દ્રાવણ એકલું મારવાનું છે, કારણ કે ફૂગનાશક છે. તો લીલી શરમી સીધું રોકાઈ દે ને વીકે લગભગ 5 જેવા પંપ કરી નાખવાના. શા માટે? કે જે આપણે જીરાને લીલી શરમી છે એની ફૂગ જમીનમાં ચાલે છે, એને રોકવા માટે આપણે જમીન કોઈ કોરી નથી કરી શકવાના, કાંઈ ફૂગને નથી રોકી શકવાના. પણ ઘાટું મારી તો ઉપરથી છોડને જે વધારે પલ્લે તો મૂળીએ જે થળીએથી આમનું નીતરે તો છોડને બચાવી લે. અને બાકી પીળીઓ હોય, જાંબુડિયો હોય કે કાળીઓ હોય તો બંને મિક્સ મારવાનું છે. ત્યારે આયુર્વેદિક ઔષધિમાં છે. અને આ જીરા દ્રાવણની કોસ્ટ આવે છે 250 રૂપિયા, આપીશ ખેડૂતને 120માં. પાક દ્રાવણની કોસ્ટ આવે છે 650 રૂપિયા, આપીશ ખેડૂતને 200માં. આ સંસ્થા તમારી છે, તમારા માટે કાર્ય કરે છે, બાકીનું બધું સંસ્થા ભોગવે છે. ત્યારે જે તમારા કોઈ પ્રશ્ન હોય તો દિવસે ફોન કરતો હોય તો દિવસે ફોન ન કરો, રાત્રે જ કરજો. અને જે આ ચેનલની અંદર પ્રશ્નો છે, જવાબ પીડ્યા છે, એના એ પ્રશ્નો ન કરો, એ સીધા જવાબ જોઈ લો. ચેનલની જોઈન્ટ ન હોય તો જોઈન્ટ થઈ જાઓ. અને આપણને ખ્યાલ ના આવતો હોય તો કોઈ બાળકોને પૂછો, કોઈ ભણનારા બાળકો હોય તો એ તમને જોઈન્ટ પણ કરી દે, ત્યાંથી જોવા એ પણ તમને કહી દેશે. અને આની અંદર 60 વિડીયો એવા છે કે તમારે વસ્તુ જાતે બનાવવાની છે. એ વસ્તુ તમે ગમે એ બનાવશો તો તમારે ગંધ ક્યારેય નહીં આવે અને પાકમાં પણ પ્લસ જશો. કારણ કે જો રાસાયણિક નખાણો એને 2 કામ કર્યા છે, તો ખેડૂત મિત્ર બેક્ટેરિયામાં નાખ્યા છે અને જમીનમાં રહેલા તત્વો પૂરા કરી દીધા છે. ત્યારે પેલા તમે ડીએપી યુરિયા નાખતા હતા આતરો પડતો હતો, હવે ગમે એટલું નાખો તો કોઈ ફેર પડતો નથી. બીજી વસ્તુ પ્રાકૃતિકમાં બધા કરે છે પણ ફેલ જાય છે. એનું કારણ શું છે? એમ કે 3 થી 4 વર્ષ ખેતી ભૂલી જાવ તો મારો ખેડૂત ખાય હું. તો એ લોકોને ઘટેના 2 કારણ છે. તો જે જીવામૃત આપવાનું કે ઘન જીવામૃત આપવાનું કે તત્વો હમ કોઈ જોતા નથી. તત્વોની અંદર કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય, આર્યન હોય, સલ્ફર હોય, કાર્બોટ હોય, મેગ્નેશિયમ હોય, સિલિકોન હોય, પોટાશ હોય, ઝીંક હોય, કોપર હોય, આવા 18 તત્વો હોય. એની સામે કોઈ જોતું નથી, એના એટલા માટે ઉત્પાદન ઘટે છે. બીજો મુદ્દો, જે વસ્તુ બનાવીને ગંધ આવે છે, ગંધવાળી વસ્તુ અડાડશો તો ઊંધી સાયકલ શરૂ થઈને ઉત્પાદન ઘટશે. ત્યારે આ ચેનલની અંદર 60 વિડીયો તમને જાતે બનાવવાની વસ્તુ બતાવી છે. ગમે આઈટમ તમે બનાવશો તો તમારે ક્યારેય પણ ગંધ નહીં આવે અને તમારો પાક પણ પ્લસ જાય છે. એ સિવાય સંસ્થાનું પાક દ્રાવણ, જીરા દ્રાવણ છે, એની અંદર આયુર્વેદિક ઔષધિ છે. એના એટલા માટે તત્વોની ઉણપ પણ છે, પૂરી થાય છે. એટલા માટે બધું કમ્પ્લીટ ચાલે છે. વિશેષ આ સંસ્થા તમારી છે, તમારા માટે કાર્યરત છે. એટલા માટે આનો વિશેષ લાભ લ્યો. અને જે પ્રશ્નો અંદર જવાબ પીડ્યા છે એને પ્રશ્ન ન કરો. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.